ઓકે, ખ્યાલ પડશે ભાઈ? હવે છે એના પછી આવી ગયું મનુષ્યનું શ્વસન તંત્ર. પાચન તંત્ર પતી ગયું. શ્વાસ લેવા માટેની જે સિસ્ટમ બનાવી, તંત્ર એટલે સિસ્ટમ થાય. એટલે તમે એવું ના કહેતા કે સાહેબ તમે સિસ્ટમ તમે બોલો છો, સિસ્ટમ તંત્ર, બરોબર? બીજો કોઈ પ્રકારની સિસ્ટમની આપણે વાત કરતા નથી. ઓકે, તો મનુષ્યની અંદર શ્વસન તંત્રની આકૃતિ દોરવાની થશે મિત્રો. શ્વસન તંત્રની આકૃતિ દોરવાની થશે. તો મારી સાથે સાથે ફરી એકવાર દરેક જણા આકૃતિ દોરશે. હું તમને ફરતી એક ઈઝી વેમાં બનાવી દઈશ ભાઈ. આકૃતિ તમે જુઓ, શ્વસન તંત્રની આકૃતિ જેમ આપણે મનુષ્યના પાચન તંત્રમાં બનાવી દઉં કે નહીં, એ રીતે બનાવવાની રહેશે. તમારા બુકમાં જે આકૃતિ આપી છે એમાં બે ભાગ આપ્યા છે. જેમાં તમારી ડાબી બાજુ છે ને એ ફેફસાનો અંદરનો ભાગ આપ્યો છે. ફેફસાની અંદર શું રચના હોય એ. જ્યારે જમણી બાજુનો ભાગ છે ને એ ફેફસાની બહાર જે આપણે જે પાંસળીઓ કહીએ કે નહીં, એ પાંસળીઓ સાથે બતાવી છે. અને ડાબી બાજુનો ભાગ એ માત્ર શું બતાવે છે? ફેફસાની અંદર કેવી રચના છે એ દર્શાવે છે. તમે બંને બાજુ એક જ જેવી રચના બનાવી શકો છો, પાંસળીઓ વાળી નહીં હો, ફેફસાના અંદરની રચના. જો ઉપરનો ભાગ તો જેમ આપણે પાચન તંત્રમાં દોરતા હતા એમ બનાવી દઈશું. ઓકે, આટલું બનાવશું. આ જે પાઇપ છે શ્વાસ નળી વાળો ભાગ જે બતાવે છે એ પાઇપ બધા અડધાની બનાવવાની. કેવી બનાવવાની? અડધાની. કોઈ 5ની કે 6ની કે 3ની એવી નહીં બનાવવાની. ઓકે, મતલબ નાની બનાવવાની. સમજ્યા તમે? આખું કહેવાનો મતલબ એ હતો, નાની બનાવવાની. પછી આ એક ભાગ છે તમારે અહીંયા, તમે જુઓ છે કે નહીં, સ્વર પેટીની વાળો ભાગ, એ બનાવજો. પછી એની નીચે તમે આમ હાથ ફેરો, આમ ઊંચો નીચે હાથ ફેરો, તમને આમ રીંગો જેવું દેખાય છે. દેખાય છે? રીંગ દેખાય છે ને? દેખાય મતલબ મહેસૂસ થાય છે? હા, એ બંધ ના થઈ જાય. કાસ્તીમય રચના છે આવી. આટલું બનાવી દીધું? બન્યું ને? હવે અહીંથી બે શાખાઓ બનાવવાની છે. એક આ બાજુ જવા દેવાની છે ને એક આ બાજુ જવા. બનાવ્યું દરેક જણાએ? હવે સાથે સાથે એક વસ્તુ નોટિસ કરતા રહેજો, અહીંયા ગેપ રાખતા રહેજો. વનસ્પતિની ડાળીઓ બનાવતા આવડે છે? ડાળીઓ બનાવતા આવડે છે વનસ્પતિની? આ તો એ જ છે, બીજું કાંઈ નથી. આ મેઇન થડ છે, થડમાંથી એની શાખાઓ બનાવવાની, શાખાની શાખા બનાવવાની, જેટલી બને એટલી. ધીમે ધીમે નાનું કરતું જાય. આ મેં ભાગ શેના માટે આપ્યા? એના માટે જ આપ્યા છે. ના, વાયુકોષ ડાયરેક્ટ હજુ નથી ગોઠવ્યા. આમ અલગ 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 ડાળીઓ બનાવતા જાઓ. શાખા બનાવતા જાઓ, શાખાની શાખા પણ બનાવતા જાઓ. આવું બનાવ્યું? આ રીતે બંને બાજુ બનાવવાનું, બે બાજુ. આ બાજુની આકૃતિ જે તમારા બુકમાં આપી છે ને એ આખું ફેફસા છે અને આખા ફેફસાની ફરતે આ રીતે જે પાંસળીઓ કહીએ કે નહીં, એ પાંસળીઓ દોરેલી છે.
એટલે આ બાજુના ફેફસાને કાપ્યો છે, આમ વચ્ચેથી કાપી નાખ્યો છે. કાપી અને અંદરનો શું ભાગ છે એ બતાવવા માગે છે. જ્યારે આ બાજુના ફેફસાને કાપવાની જરૂર પડી નથી, જેમ કે એનાથી ખબર પડી જાય. તમને ખબર પડી જાય કે નહીં? ખોટું શરીરના અંગને કાપવું બચારાને. એટલે એક બાજુનું જ કાપીને તમને બતાવવાનો ટ્રાય કર્યો. આની ઘણી બધી શાખાઓ બનાવી હોય તો બનાવી શકાય છે, જેટલી બનાવે એટલી. મતલબ કે આ ફેફસાની અંદર આવે એટલી બહાર કાઢવાની. આ ફેફસાવાળો ભાગ છે. બનાવ્યું. હવે છેલ્લે છેડા ઉપર વનસ્પતિમાં શું હોય? ફૂલ હોય, પાંદડા હોય, આવું કંઈક હોય કે નહીં? આવું હોય ને? તો બસ આપણે એવું જ કરવાનું અહીંયા. એ આમ ફૂલાવર જેવી રચના બનાવી દો. કોના જેવી? ફ્લાવર. ફ્લાવર, ફૂલાવર શું કહો? ફ્લાવર એટલે તો ફૂલ થાય. આપણે ફુલાવર કહીએ છીએ ને, તમે બધા ફુલાવર કહો. હે, ફુલાવર જ કહીએ એમ. આવું બનાવી દીધું. બનાવી દીધું ભાઈ? રેડી? આકૃતિ પૂરી થઈ ગઈ. આકૃતિ બની ગઈ. સૌ પ્રથમ આવે નાસિકા કોટ, સોરી, નાસિકા છિદ્ર. કંઠનળી સ્વર પેટી વાળો ભાગ આવે છે. આ જે વલય દર્શાયા છે, કાસ્થિમય રિંગ અથવા વલય, અંગ્રેજીમાં રિંગ, ગુજરાતીમાં વલય. ઓકે, આને આપણે શ્વાસ નળી, બે મુખ્ય શાખાઓ જે બની કે નહીં, મુખ્ય શાખાઓ, આ બે મુખ્ય શાખાઓ છે એને શ્વસન વાહિની કહે છે. શું કહે છે એને? શ્વસન વાહિની. આ મુખ્ય શાખાઓ. અને શાખાની પેટા શાખા, આ દેખાય છે પેટા શાખા એટલે ખબર પડી ભાઈ મિત્રો? ખબર પડી? આ પેટા શાખા એટલે બીજી બની. પેટા શાખાને આપણે શું કહેશું? શ્વાસ નલિકા. હવે શ્વસન નલિકા કહો, આને શ્વાસ વાહિની કહો, તોય ખોટું પડવાનું નથી. શ્વસનનું શ્વાસ ને શ્વાસનું શ્વસન થશે તોય કોઈ વાંધો નથી. અને છેલ્લે જે આપણે ફુલાવર બનાવી છે એ છે વાયુ કોષ્ઠો. શું છે? વાયુ કોષ્ઠો. આ છે ફેફસા બંને બાજુ. આ જે મેં દર્શાયા છે આ છે પાંસળીઓ, જે ફેફસાનું રક્ષણ કરે છે. ફેફસાના ફરતે હોય છે તે. કમ્પ્લેટ આટલું બનાવો એટલે આકૃતિ પૂરી શ્વસન તંત્ર માટેની. તમને જોઈને અઘરી લાગતી હતી ને? હવે અઘરી છે નહીં. હ, અહીંયાથી શ્વાસ જાય. કલરિંગ કરી જોઈએ ને સારું લાગે છે. કલર કરવામાં મજા આવે છે. શ્વાસ, હા, મુખ દ્વાર પણ બાકી છે પણ એ લખો લખી નાખજો. અહીંયાથી શ્વાસ જાય. જાય છે ભાઈ? આ આપણો ભાગ છે જે સ્વર પેટી વાળો ભાગ છે. આને એમને એમ રાખશું, કાસ્તિમય રચનાઓને. વાયુ કોષ્ઠોની ઉપર રુધિર કેશિકાઓ પણ હશે. આ છે આપણી શ્વસન વાહિની. એના પછી જે નલિકાઓ બની એને આપણે શું કહીએ છીએ? શ્વસન નલિકા. અને લાસ્ટમાં જે છે શું છે? આ વાયુ કોષ્ઠ. અલગ અલગ ભાગ પડે છે. ઓકે, દેખાશ?